હાલમાં જે વૈશ્વિક યુદ્ધ સંકટ ચાલી રહ્યું છે તેને લઈને ખાસ કરીને થોડા દિવસથી ગેસની જે ખેંચ વર્તાઈ રહી હતી અને હવે તેનો ધીરે ધીરે અસર ગ્રાઉન્ડ ઉપર દેખાઈ રહ્યું છે. રાજપીપળાના કેટલાક જે ફરસાણના અને મીઠાઈના અને અન્ય બેકરીના જે વેપારીઓ છે તેઓ પોતાની સમસ્યા લઈને નર્મદા કલેક્ટર કચેરી આવ્યા છે. તેમને કહેવું એવું છે કે તેમને જે કોમર્શિયલ સિલિન્ડર જે મળતા હતા તે ઓછા થઈ ગયા છે અને તેના કારણે હવે તેમના વેપાર ઉદ્યોગ ઉપર સંકટ આવ્યું છે. આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. સર, શું તકલીફ આવી રહી છે હાલ જે ગેસની તંગી વર્તાઈ રહી છે તેના કારણે? પ્રોડક્શન ડાઉન થઈ ગયું છે અને ગ્રાહકોને ઘણી તકલીફ પડી છે. બધી ઘણી સમસ્યાઓ છે. સિલિન્ડર વગર કોઈ કામ જ નથી કરી શકતા. સ્ટાફ જે છે એમને પણ હવે ડીઝલ પર ચાલતું હતું. હવે ડીઝલ પણ આ લોકો હવે એજન્સી વાળાએ બધા બંધ કરી દીધું છે કે હવે તમે ગાડીમાં એ લોકો આપે છે પણ કેનમાં એ લોકો આપતા નથી. એને લીધે હવે ધંધા કદાચ 1-2 દિવસમાં કદાચ બંધ પણ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તમારે ત્યાં માણસો પણ કામ કરતા રિયલમાં માણસો સ્ટાફ થાય છે, એમને બી ઘરના રોજ કમાઈને જતા હોય ને રોજે ચૂલો ચલાવતા હોય, એમનું પણ કદાચ ઘર બહાર બંધ થઈ જશે એવું લાગે છે. હોટલ ઉદ્યોગમાં પણ કેટલાક લોકો સંકળાયેલા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હાઈવે છે ત્યાં કેટલીક જે હાઈવે પર હોટલો આવેલી છે, સેંકડો પ્રવાસીઓ આવતા હોય છે, તેને લઈને પણ આપણે વાત કરીએ. સર, જે હોટલ ઉદ્યોગ ચાલી રહ્યો છે હાલ કેવડી આસપાસમાં, તો તેને લઈને તમારું શું કહેવું છે? કેટલો ફરક પડશે? આ કોમર્શિયલ ગેસ નહીં મળતો અને અમે 10% જ વેપાર મળે છે. અમને લાખો પબ્લિક આવે છે પણ કોમર્શિયલ ગેસ નથી એટલે અમે ગ્રાહકને ટાઈમે ખવડાવી નહીં શકીએ. એમ ચૂલા ઉપર બધું કામ ચાલે છે અને ગેસ નથી. ગેસ વગર કોઈ કામ થતું નહીં. એમ તમારું રોજનું કેટલું બોટલનું વપરાશ હતું અને હાલમાં તમને કેટલું મળી હતું? તમારું કામ ચાલી જાય છે? રોજનું અમારે 7 થી 8 બોટલનો વપરાશ છે. હમણાં 1-2 બોટલ મળે તો બી એકવાર કામ ચાલી જાય, પણ 10 તારીખ તો 1-2 બોટલ બી મળતા નથી. અધિકારી પાસે આપણે અધિકારી પાસે અમે રજૂઆત કરી છે. અધિકારી અમે આપ્યો છે સંતોષજનક કે ભાઈ તમે મને લખી આપો કેટલા બોટલ તમારે જોઈએ છે, અમે 10% તમે પ્રોવાઈડ કરી આપશો. સંતોષજનક જવાબ આપ્યો છે. સર, તમે કયા વ્યવસાય સાથે જોડાયેલા છો અને તમને કેટલી ગેસની જરૂર પડે છે, ડીઝલની જરૂર પડે છે અને શું સમસ્યા થઈ રહી છે હાલમાં? મેં ખમણ સુરતી ખમણ નામે છે મારી, અને રોજને 1 બોટલ જોઈએ છે અમારે. પણ કદાચ એકની જગ્યાએ 10 લીટર ડીઝલ બી આવતા હોય તો ભઠ્ઠા પણ અમે ચલાવી શકીએ, પણ હવે ડીઝલ પણ આપવાનું બંધ કરી દીધું છે. તો ડીઝલ અથવા કે એલપીજી આપે તો બહુ છે અમારા માટે. કેટલા દિવસથી આવી ખેંચ વર્તાઈ રહી છે? આ 2-4 દિવસથી વધારે છે. તમે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો અને તમને કયા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે? અમે હોટલ ને ફરસાણનો બિઝનેસ કરીએ છીએ, કોઈની હોટલ. અમારે હવે ડીઝલ ને ગેસ બેની સમસ્યા ઊભી થઈ છે. કેટલા દિવસથી ગેસ તો આવતો મળતો નથી, પણ કાલથી ડીઝલ એ લોકોએ બંધ કરી દીધું છે. એટલે અમે લોકો કલેક્ટર ઓફિસ અમે એપ્લિકેશન અપાયા છે કે અમે નાખશો તો ડીઝલ તો અમે આપો તમે લોકો, બીજું કંઈ નહીં. ગેસ નહીં આપતા તો ડીઝલ તો એટલીસ્ટ અમને આપો. કારવામાં ડીઝલ આપવાનું બંધ કરી દીધું છે એ લોકોએ. હા, યુદ્ધને લીધે ડીઝલ આપવાનું બંધ કરી દીધું છે. એટલે અમે લોકો આવેદનપત્ર લઈને આવ્યા છે કે આ આવેદનપત્ર છે અમારું કે અમે ના તો અમે ડીઝલ આપો, મને કારવામાં અમે લખીને આપો. ગેસના ઓપ્શનમાં ડીઝલ આપો, કારવામાં લખીને આપો. તમે અહીંથી પુરવઠામાંથી ફાળે આપો તો અમે ડીઝલ તો આપે, પંપ પર ડીઝલ આપવા ના પાડે છે આવડે અમને. તો આ અધિકારીએ તમે જે રજૂઆત કરી એના શું તમને પ્રતિભાવ આપ્યો? અમને અધિકારી એવું કહે છે કે તમે બધું લખાણ કરીને આપો કે તમારે કેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારે हम लोग तो एप्लीकेशन कर सकते हैं, गाड़ी कंप्लेन कर सकते हैं. सर, आपका क्या कहना है? आपका जो व्यवसाय है उसके साथ जो अभी गैस की किल्लत जुड़ी हुई है, सर हमारा लकड़ी का क्या उपयोग हो सकता है, इसमें डीजल का उपयोग हो सकता है? हमारा एक्चुअली रेस्टोरेंट है कोईचा, और तो वहाँ पे क्या है गैस की बहुत तकलीफ पड़ रही है, मगर अभी गैस की नहीं मिलने की वजह से हमने कोयला भट्टी के ऊपर रोटी सेकना चालू किया है, और ये तंदूरी भी हमने वो जो कोयले के ऊपर चालू किया है, और लकड़ी के ऊपर भी हमने जो रसोई बनाना चालू किया है. मगर जो हमारे जो पंजाबी की ऑर्डर लेते फ्राई पैन, उसके लिए तो हमें गैस की ज़रूरत पड़ती है, और वो गैस का बाटल हमें मिल ही नहीं रहा है. और दूसरा हमारा मिठाई का धंधा है, तो वो डीजल भट्टी के ऊपर हम काम चलाते थे, गैस और डीजल भट्टी. मगर डीजल भट्टी के ऊपर हमारा काम चलता है, तो कल से हमें डीजल मिलना भी बंद हो गया है. तो अभी हम कलेक्टर साहब के कचहरी आए हैं, और यहाँ पुरवठा विभाग में भी अधिकारी श्री के पास आए. पुरवठा विभाग में से हमें ऐसा बताया कि आप आपके होटलों में जितने भी नर्मदा जिला में होटल एसोसिएशन के सभी लोग हैं, उनको इकट्ठा करके उनके पास किसको कितना गैस चाहिए, किसको कितना डीजल चाहिए हर दिन का, वो एक पूरा लिस्ट बना के लाओ, तो हम इसके बारे में आप आगे सरकार में रजूआत करें तो आपका सोल्यूशन प्रॉब्लम सॉल्व हो जाएगा. તો આ હતા રાજપીપળાના ફરસાણના અને હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તે આજે નર્મદાની કલેક્ટર કચેરી ઉપર આવ્યા હતા અને તેમણે પુરવઠા વિભાગના અધિકારીને રજૂઆત કરી છે કે તેમને જે ગેસ કે ડીઝલનો જે પુરવઠો છે તે ફાળવવામાં આવે, જેથી કરીને તેમનો વેપાર ઉદ્યોગ, તેમનો વ્યવસાય ચાલતો રહે અને તે વ્યવસાય સાથે જે સેંકડો લોકો જે વ્યવસાય સાથે જે જોડાયેલા છે, આ ઉદ્યોગોમાં હોટલોમાં જે કામ કરતા લોકો છે, તેમની રોજગારી ઉપર પણ સંકટ આવે તેવું છે. હાલમાં ભલે યુદ્ધ ભારતથી હજારો કિલોમીટર દૂર ચાલતું હોય છે,
અને એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ યુદ્ધની જે આડકતરી અને અપ્રત્યક્ષ જે અસર છે તે હાલ ગુજરાતના નાના નગરો સુધી પણ પહોંચી ગઈ છે, તેનું આ ચોખ્ખું ઉદાહરણ છે. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે